નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું. વાર્તાનું નામ છે કાગડો અને ચકલી. એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં ઝાડ ઉપર કાગડાભાઈ અને ચકલીબેન રહેતા હતા. ચકલીબેન સ્વભાવે મહેનતુ હતા અને કાગડાભાઈ સ્વભાવે સાવ આળસુ હતા. ઉનાળો હતો અને હવે ચોમાસું થવાની શરૂઆત હતી. એટલે ચકલીબેન તો સરસ મજાનો પોતાનો માળો બનાવવા માંડ્યા હતા. ચકલીબેન અને ચકલીનું બચ્ચું હતું. એ બેને તો ભાઈ સરસ મજાના માળામાં રહેવું હતું. એટલે ચકલીબેન તો રોજ તણખલા લાવે, રોજ નાની નાની ડાળીઓ લાવે અને પોતાનો માળો બનાવે. કાગડાભાઈ તો સાવ આળસુ. એ તો ભાઈ 2-3 ડાળી લાવી પોતાનો ગંદો માળો બનાવી નાખ્યો. ગંદો અને તકલાદી માળો. કાગડાભાઈ અને ચકલીબેન બે પોતાનો માળો બનાવતા, પણ કાગડાભાઈનો માળો સાવ ગંદો હતો. એટલે ચકલીબેને તો કાગડાભાઈને કીધું, કાગડાભાઈ ચોમાસું આવશે એટલે વરસાદ આવશે, વાવાઝોડું આવશે, તમે આવો ગંદો માળો બનાવો છો એટલે તમારો માળો ઉડી જશે અને તૂટી જશે. તમે પણ મારી જેવો મજબૂત માળો બનાવો. કાગડાભાઈ કે, અરે એવું કાંઈ ન હોય, એમ કાંઈ વરસાદ મારા માળાને કાંઈ બગાડી નાખશે નહીં. ચકલીબેન કે, કાંઈ વાંધો નહીં, હું તો જો મારી મહેનતથી મારો સરસ મજાનો માળો બનાવું છું. ચકલીબેન તો રોજની જેમ પોતાનો સરસ મજાનો માળો બનાવવા માંડ્યા. થોડો સમય વીતી ગયો એટલે ચોમાસું આવ્યું એટલે ખૂબ વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું. એમાં કાગડાભાઈનો તકલાદી માળો પડી ગયો. કાગડાભાઈનો માળો પડી ગયો એટલે ચકલીબેને જોયું કે ભાઈ કાગડાભાઈનો માળો પડી ગયો. ચકલીબેને બારીમાંથી જોયું. ચકલીબેન તો અંદર કામ કરતા હતા. કાગડાભાઈ તો વરસાદ આવ્યું એટલે પલળી ગયા. એ તો ચાલતા ચાલતા ચકલીબેનના માળા પાસે ગયા અને બારણું ખખડાવ્યું. ચકલીબેન બારણું ખોલો. ચકલીબેન બારણું ખોલો. ચકલીબેન તો કે, ઉભા રહ્યો કાગડાભાઈ, હું મારા પીલુને નવડાવું છું. કાગડાભાઈ તો ઘડીક ઉભા રહ્યા. કાગડાભાઈ ઉપર તો ખૂબ વરસાદ પડતો હતો એટલે કાગડાભાઈ પાછા બોલ્યા, ચકલીબેન બારણું ખોલો. ચકલીબેન બારણું ખોલો. એટલે ચકલીબેન કે, ઉભા રહ્યો કાગડાભાઈ, હું મારા બચ્ચાને કપડાં પહેરાવું છું. ઘડી ઉભા રહ્યો. કાગડાભાઈ તો પાછા ઉભા રહ્યા. કાગડાભાઈ તો ખૂબ પલળી ગયા. એમણે એવો ગંદો માળો બનાવ્યો હતો એટલે માળો તો પડી ગયો. એટલે કાગડાભાઈ તો ખૂબ જ પલળી ગયા ભાઈ અને ઠંડીમાં ધ્રુજવા માંડ્યા. ધ્રુજતા પાછા કાગડાભાઈ બોલ્યા, ચકલીબેન માળો ખોલો. ચકલીબેન માળો ખોલો. ત્યાં તો ચકલીબેન કે, અરે કાગડાભાઈ તો બિચારા પલળી ગયા છે, લાવીને અંદર આવવા દઉં. ત્યાં તો ચકલીબેને તો પોતાનું બારણું ખોલ્યું એટલે કાગડાભાઈને અંદર બોલાવ્યા. કાગડાભાઈને લૂછવા માટે રૂમાલ આપ્યો અને ચકલીબેને કીધું કે હું નાવા જાઉં છું, તમે મારા પીલું છે ને એનું ધ્યાન રાખજો, મારું બચ્ચું અત્યારે સૂતું છે, એ ઘડીક સૂઈ ગયું છે. કાગડાભાઈ કે, કાંઈ વાંધો નહીં. કાગડાભાઈ તો ખુરશી ઉપર બેસી ગયા અને પોતાનું શરીર લૂછવા માંડ્યા. ચકલીબેન નાવા ગયા. કાગડાભાઈ ખુરશી ઉપર બેઠા હતા તો એને તો સરસ મજાની ખીરની સુગંધ આવી. એને જોયું કે ભાઈ રસોડામાં કાંક બનતું લાગે છે. એ તો ચાલતા ચાલતા રસોડામાં ગયા. ચકલીબેનના રસોડામાં તો સરસ મજાની ખીર પડી હતી. એ જોઈને કાગડાભાઈ ખુશ થઈ ગયા. કાગડાભાઈ તો થોડી ખીર વાટકામાં કાઢી અને પી ગયા. પાછી થોડી ખીર વાટકામાં કાઢીને પી ગયા. એમ કરતા બધી ખીર પી ગયા. ચકલીબેન તો નાઈન નીકળ્યા. એને જોયું કે ભાઈ ખુરશી ઉપર કાગડાભાઈ બેઠા નહોતા એટલે એને જોયું કે કાગડાભાઈ તો રસોડામાં છે. ચકલીબેને જોયું કે ભાઈ કાગડાભાઈ તો બધી ખીર પી ગયા. ચકલીબેન ગુસ્સે થઈ ગયા. ચકલીબેન તો કાગડાભાઈને ખીજવા માંડ્યા. કાગડાભાઈ, મેં તમને કીધું હતું ને કે તમે મહેનત કરો, સરસ માળો બનાવો, પણ તમે એવું કાંઈ કર્યું નહીં. તમે જો સરસ માળો બનાવ્યો હોત તો હું જો દાણા, અનાજ બધું લાવી છું, એમ તમે પણ તમારા માળા માટે લાવત, પણ તમે તો એવું કશું કર્યું નહીં, કોઈ પણ પ્રકારની મહેનત કરી નહીં. અને ઉપરાંત મારા બચ્ચાની મેં જે ખીર બનાવી હતી એ પણ તમે ખાઈ ગયા. એમ કરીને ચકલીબેન તો કાગડાભાઈને ખીજાણા. પછી તો કાગડાભાઈને સમજાણું કે ભાઈ મારે પણ મહેનતથી માળો બનાવવો જોઈએ. ભાઈ એ વાત તો સાચી છે, મારે પણ આવો માળો હોત. જો મને ચકલીબેન આવું સમજાવ્યું તો મારે આવું સરસ માળો હોત, આવું અનાજ હોત ને હું પણ આવું સરસ મજાનું બનાવીને ખાત. ચકલીબેન તો બહુ ખીજાણા ને એટલે કાગડાભાઈ તો માળાની બહાર નીકળી ગયા. ત્યાં તો વરસાદ રહી ગયો. પછી કાગડાભાઈને એમ થયું કે હું સરસ માળો બનાવું. પછી કાગડાભાઈ પણ સરસ મજાનો માળો બનાવવા માંડ્યા. કાગડાભાઈએ સરસ મજાનો માળો બનાવ્યો. ચકલીબેન પણ પોતાના માળામાં રહેવા માંડ્યા અને બંને ખુશી સાથે રહેવા માંડ્યા. ખાધું પીધું ને રાજ કર્યું.